વેલકમ બેક. સુરતના રોડ પર હાઈ બીમ લાઇટોનું જોખમ કારમાં લગાવવામાં આવતા હેવી પ્રોજેક્ટ લેમ્પના કારણે સામેથી આવતા વાહન ચાલકોની આંખો અંજાઈ જવાની ગંભીર સમસ્યા જોવા મળી છે. હાઈ બીમ લાઇટના તીવ્ર પ્રકાશને કારણે રસ્તા પર આગળ જતા વાહનો દેખાતા બંધ થતા અકસ્માતનું જોખમ અનેક ગણું વધ્યું છે. હાઈ બીમ લાઇટના કારણે મોતને નજીકથી જોતા સુરતી વાહન ચાલકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો છે. પ્રોજેક્ટર લેમ્પના તેજ પ્રકાશથી રોડ રસ્તાઓ બ્લાઇન્ડ સ્પોટમાં ફેરવાતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે. વાહન ચાલકોએ સુરત પોલીસ અને સરકાર પાસે હાઈ બીમ લાઇટો પર પ્રતિબંધ મૂકવાની અને ગેરકાયદેસર હેડલાઇટ ધરાવતા વાહનો સામે દંડનીય કાર્યવાહીની માંગ કરી છે. आपको ड्राइविंग करते समय सामने से व्हाइट लाइट आती है तो कितनी दिक्कत होती है? तकलीफ तो पड़ता है, कितना तकलीफ रहता है? बहुत तकलीफ पड़ता है. ये इनलीगल है तो क्या कहोगे आप सरकार से? सरकार થી ऐसा लाइट नहीं कंपनी का चाहिए. એના લીધે વધારે તકલીફ પડે છે. આંબેથી આંખ પણ અંજાઈ જાય છે ને પછી કોઈ વાર એક્સિડન્ટ થવાનો પણ ભય રહી છે. એટલે ગાડી એકચ્યુઅલી ધીરે ચડીને ચલાવવું પડે છે. પછી હાલ એક બે વાર થોડા એક્સિડન્ટ બચ્યા છે કારણ કે ફ્લેશ લાઇટ વધારે પડે છે ને એટલે આંખ પણ અંજાઈ જાય છે. આવી લાઇટ ઇનલીગલ છે? આ એવી લાઇટ અનલીગલી છે. એકચ્યુઅલી કઈ ગવર્મેન્ટે પગલાં પડવું જોઈએ આની સામે. સીધું આંખ પર આવવાથી આંબેનો જો વિઝન ક્લિયરલી કટ જોવાતું નથી. જ્યારે સિંગલ વે હોય ત્યારે આઈસ વિઝનથી વ્યૂ જોવાતો જ નથી, એટલી તકલીફ પડે છે. તમારો અનુભવ કેટલો ખરાબ છે આ બાબતે? અમારો ધારો કે કાર હોય તો કારના ફ્લેક્સિબલમાં એવું હોય કે ક્લિયર એન્ડ કટ જોવાતું જ નથી. એમ ઘણી તકલીફ પડે છે. આપણી આંખ અંજાઈ જાય છે. એક્સિડન્ટ થવાનો પૂરેપૂરો ભય રહી છે. તમારો અનુભવ કેવો રહે છે? વ્હાઇટ લાઇટ નહીં હોવી જોઈએ. સરકારને શું કહેવા માંગો છો? આ બાબત પર કડક પગલાં ભરીને કડક કાયદો કરવો જોઈએ. અકસ્માતનો ભય રહે? અકસ્માતનો ભય રહે. કોઈના ઘર પરિવારનો મોભી છે, દીકરો છે, દીકરી છે, કશે કઈ ગયા હોય, અકસ્માત થાય તો તકલીફ થાય. એનો પરિવારમાં મોટી વિપત્તિ નહીં આવે એના માટે સરકારે કડક પગલાં ભરવા જોઈએ. સામે તેજ પડે આંખોમાં એટલે આગળનું કંઈ દેખાય નહીં. તમારો અનુભવ કેવો રહે છે રાત્રે? ખરાબ છે રાતનો. શું કહેશો આ બાબતે સરકાર? સર ના કે એલઈડી બંધ કરવી જોઈએ. કેવી કેવી તકલીફો પડતી હોય છે ડ્રાઇવિંગમાં? ડ્રાઇવિંગમાં તકલીફ પડે કે એકચ્યુઅલી સામેથી કોઈ લાઇટ પડે તો આજુબાજુવાળું કંઈ દેખાય નહીં. અકસ્માતનો ભય રહે? હા, આંખમાં દેખાય નહીં સામેથી. એટલે શું કામ કરો છો તમે? ઝોમેટો બહુ વાહન ચલાવો છો, તમને કેટલી તકલીફ પડી છે? પડે છે ને, એટલે સરકારને શું કહેશો? કાંઈ નહીં, સારું કહેવાય, બધું સારું કામ કરે છે. નહીં, આ વ્હાઇટ લાઇટ છે પ્રતિબંધિત છે, બંધ કરવા જોઈએ. હા, બંધ કરવી જોઈએ. હા, અકસ્માતનો ભય રહે તો શું હા. કેટલો ડર લાગે? બહુ ડર લાગે. એટલે પડી પણ જવાય, દેખાય નહીં એટલે તો ભાઈ સામે શું દેખાય, આખું અંધારું જ દેખાય એટલે આંખમાં